સ્પીડ ઓફ 90 રેડી. ફરિયાદ પક્ષની હકીકત અન્વયે આ કામના આરોપીઓએ આશરે 9 માસ પહેલા ફરિયાદીબેન સાથે ઝઘડો તકરાર કરી ઘરે એકલી મૂકીને પોતાના વતન હિંમતનગર જતા રહેલા. ત્યારથી ફરિયાદીબેન તેના પિયરમાં તેના પિતાના ઘરે હોય અને ફરિયાદીને તેડી જતા ના હોય અને તારીખ 29/9/2016 કલાક 14 વાગ્યે ફરિયાદીબેન નારણપુરા મહિશ્રી અરવિંદ ઘોષ ગાર્ડન પાસે તેમના ઓળખીતા સાહેબ નંબર 11 પાસે ઊભા હતા. તે દરમિયાન ફરિયાદીબેનને લાફો મારી ડાબા કાને ઈજા કરી ભાગી જઈ પાછળથી પકડાઈ જઈ ગુનો કરેલ તેમ કરી આરોપીઓ દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 324, 323, 294 ખ, 506(2) મુજબનું તહોમતનામું ફરમાવેલ. પેરેગ્રાફ. ફરિયાદી પાયલ ધર્મેશ કુમાર રાવલ દ્વારા 8/8 જણાવેલ છે કે આ બનાવ તારીખ 29/9/2016 રોજ અંકુર કામેશ્વર મહાદેવની પાછળ કિડ્સ વર્લ્ડની સામે બપોરના 2 વાગ્યાની આસપાસ બનેલ હતો. આ અરસામાં હું ગુરુકુલ HBK હાઈસ્કૂલમાં શિક્ષિકા તરીકે નોકરી કરતી હતી અને હાલ પણ ત્યાં નોકરી કરું છું. મારી નોકરીનો સમય સવારના 6:45 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધીનો હતો. આ કામના આરોપી મારા પતિ થાય છે. મારા લગ્ન તારીખ 10/2/2015 રોજ થયેલ હતા. અમે સાથે સતત મહિના જેટલું રહેલ હતા. હું ઘાટલોડિયા ખાતે તેમની સાથે રહેતી હતી અને 7 મહિના સાથે રહ્યા બાદ મને મૂકીને હિંમતનગર ખાતે તેમના મમ્મીને ત્યાં ચાલ્યા ગયેલ હતા. ત્યારબાદ હું મારા મમ્મી પપ્પાને ઘરે રહેતી હતી. પેરેગ્રાફ. આ બનાવમાં હું સ્કૂલમાંથી છૂટ્યા બાદ બપોરના 2 વાગ્યાની આસપાસ હું એક્ટિવા પર મારા ઘરે જવા નીકળેલ હતી અને હું ટ્યુશન કરતી હોય અને બનાવવાળી જગ્યાએ પહોંચતા મેં ફોન નીકાળ્યો હતો. ત્યાં મારા ઓળખીતા અલ્પેશભાઈએ મને જોયેલ હતી અને તે મારી સાથે વાતચીત કરતા હતા. તે દરમિયાન મારા પતિ ધર્મેશકુમાર ત્યાં આવેલ હતા. ધર્મેશકુમાર ત્યાં આવી મને બીભત્સ ગાળો આપવા લાગેલ હતા અને મને લાફો મારવા લાગેલ હતા. મને મારા પતિ પત્ની વચ્ચે તકરાર ચાલતી હતી. આથી મને ચપ્પા જેવા હથિયારથી ડાબા કાનના ઉપરના ભાગે ઈજા કરેલ હતી અને ત્યારબાદ મને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી અને ત્યારબાદ તેઓ જતા રહેલ હતા. જેના અનુસંધાને ઉલટ તપાસમાં જણાવવામાં આવેલ છે કે એ વાત ખરી છે કે બનાવમાં અમારા બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થયેલ હતી. એ વાત ખરી છે કે મેં આરોપીઓ પાસે કોઈ હથિયાર જોયેલ નથી. એ વાત ખરી છે કે કાનની બુટ્ટીમાં દુપડો ભરાઈ જવાથી આ ઈજા થયેલ હતી. એ વાત ખરી છે કે મને આરોપીઓએ ધમકી આપેલ હોય તેમ બનેલ નથી. એ વાત ખરી છે કે ફેમિલી કોર્ટમાં સંમતિથી ડાયવોર્સ પિટિશન દાખલ કરેલ છે. એ વાત ખરી છે કે ત્યાં બનાવની જગ્યાએ ટોળું હતું. તે કારણે કોણ શું બોલેલ તે ખબર નથી. એ વાત ખરી છે કે ફરિયાદમાં મેં માત્ર સહી કરેલ, તે સિવાય મને બીજું કાંઈ ખબર નથી. એ વાત ખરી છે કે આરોપીએ મને કોઈ ઈજા પહોંચાડેલ હોય તેમ બનેલ નથી. એ વાત ખરી છે કે આજ રોજ અમારા બંનેના ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ પરત ખેંચેલ છે.